તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજેત. મહાપ્રભુજીનો આ મહામંત્ર છે ને, એ મોટી ઉંમરે બહુ કામ લાગે છે. એમ તો દરેક ઉંમર માટે છે, પણ અમુક અવસ્થામાં જ્યારે, કારણ કે ઘરમાં એકવાર એવો સમય આવવાનો, જો બાળક નાનો હોય ને ત્યારે માં શીખવાડે, બેટા આમ નહીં આમ બેસવાનું. પપ્પા શીખવાડે, આમ બેસાય, આમ ખવાય, આમ બોલાય. બધું બાળકને માં શીખવાડે. પણ માં ઘરડા થઈ જાય, દીકરો મોટો થાય ત્યારે દીકરો કે બા આવું ન બોલાય, આમ બોલાય. બા આમ ના બેસાય, આમ બેસાય. બા આમ ન ખવાય, આમ ખવાય. એ જ બધું પાછું આવે છે. તો બહુ સ્વાભાવિક છે, સહજ છે. દરેક જીવનની અવસ્થામાં સંજોગો બદલાય છે. અને અમુક જ્યારે એવી અવસ્થા આવી જાય કે હવે કહેવા જેવું નથી રહ્યું, બધા મોટા છે, બધા સમજે છે, પ્રેરણા આપી શકાય, પણ સંજોગોને તો સ્વીકારવા જ રહ્યા. આ જેનો ઉપાય છે સ્વીકૃતિ. અને એના માટે બહુ મોટું દિલ અને મોટી સમજણ જોઈએ. સંઘર્ષ કરીને દુઃખી થઈને ફરવા કરતા, જો ઘણીવાર ઘણા લોકોને મેં જોયા છે, મારો છોકરો સુધરે ને ભક્તિ કરતો થાય ને ભગવાનનું, એના એવા ટેન્શનમાં રહે કે પોતાનું ભગવત નામ મૂકી દે. તો કોઈને સુધારવાની એટલી બધી મહેનત પણ ના કરો કે તમારું ભગવત નામ છૂટી જાય. કારણ કે દીકરાના એક દિવસ કરતા બાનો એક દિવસ વધારે મોંઘો છે. કારણ કે જે વસ્તુ ઓછી હોય કિંમતી કહેવાય. પેલાની પાસે ઘણા દિવસો છે, આની પાસે ઓછું છે, તો પેલાના સુધારવામાં તમારો કિંમતી દિવસ બગાડતા નહીં. હા, પ્રેરણા આપી શકાય, પ્રેરિત કરી શકાય, આગ્રહ ની રાખ, અપેક્ષા રાખીએ, પણ પછી અપેક્ષા આગ્રહ બની જશે ને તો દુઃખ સિવાય જીવનમાં કાંઈ નહીં મળે. એટલે અમે ઘણી વાર કહીએ ને કે પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું, ત્રીજી વાર સમજી જવું કે કહેવા જેવું નથી. તેનો ઉપાય જ છે. કારણ કે ક્યાં સુધી કહી આપણે કોઈની માટે, એને સીધી વાત છે, કોઈની પણ એટલી બધી ચિંતા નહીં કરવી કે આપણો ભાવ બગડે. છેલ્લી ઘડીએ આપણને એ યાદ આવીને મનમાં આવીને બેઠો રહે, એટલો બધો કોઈના માટે દુરાગ્રહ રાખવો નહીં. ધીરે ધીરે બધાને ઘરમાં રાખવા, પણ મનથી કાઢતા જવા. કારણ કે હવે બધું બધાને સમજણ સામર્થ્ય બધા પાસે છે, બધા બધાનું કરે. કોઈના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ નહીં કરવી. સાથ આપો, પણ આના નસીબને હું સુધારી દઉં, આના ભવિષ્યને હું સુધારી દઉં, એ આપણા હાથમાં નથી. આપણે કોઈના ભાગ્ય વિધાતા બની શકતા નથી. આપણે કોઈને સાથ આપી શકીએ. જેટલું સામર્થ્ય છે ને એટલા માપમાં રહો. એનાથી વધારે કોઈના ભગવાન બનવાની કોશિશ ના કરો. તમે કોઈના બા બની શકો છો, કોઈના બાપ બની શકો છો, કોઈના દાદા બની શકો છો, કોઈના ભાગ્ય વિધાતા નથી બની શકતા. તો સંબંધોની સીમાઓમાં રહી અને એને સાથ આપો. દરેકનું સામર્થ્ય છે, દરેકનું સામર્થ્ય. બાકી બધા પોતાનું નસીબ લખાઈને લાયા છે. એમાં તમે મેખ મારી શકવાના નથી, એટલું સમજી લેજો. તમે એને સાથ આપીને સારી સમજણ આપી શકશો, જેથી સારી સમજણ એના ખરાબ સમયમાં કામ લાગે અને એનો ખરાબ સમય પાર કરી શકે. એના માટેની સારી સમજણ આપી શકો, પણ એનો સમય બદલવાનું સામર્થ્ય તમારામાં નથી. અમુક સંજોગોને સ્વીકારવા જ રહ્યા, અને જે એ નથી સ્વીકારી શકતો એ છેલ્લી ઘડી સુધી રડતો રહે છે. તમારે નક્કી કરવાનું, રડતા રડતા જવું છે કે આનંદ કરતા કરતા પ્રભુને મળવા જવું છે. તમારે નક્કી કરવાનું. કોઈને અમુક ઉંમર પછી કોઈને એટલું બધું મહત્વ ના આપો કે જે તમારો ભાવ બગાડી દે. અને કોઈનો અંત સમય બગાડો નહીં. ઘણી વાર આખી જિંદગી ભક્તિ કરી હોય, છેલ્લા સમય હોય તોય હલાવી લે, જો બાબા પેલા આવી ગયા, કાકા આવી ગયા, મામા આવી ગયા, દાદા. હવે આખી જિંદગી કાકા મામા જ કર્યા છે. હવે છેલ્લી ઘડીએ એવા વૈષ્ણવને ઉભા રાખો જેની જોડે સત્સંગ કરતા હોય. છેલ્લી ઘડીએ એવા ભગવતીઓને સામે રાખો જેની જોડે યાત્રા કરવા ગયા હોય, પાઠ કર્યા હોય, મનોરથો કર્યા હોય, કથાઓ કરી હોય. એ કહેવાનો મારો અર્થ, એવા વ્યક્તિને સામે ઉભો રાખો જેને જોઈને એમને ભગવાન યાદ આવે.
જેને જોઈને એમને કથા યાદ આવે, જેમને જોઈને એમને યાત્રા યાદ આવે, એમનું મન ઠાકોરજીમાં જાય એવા વ્યક્તિઓને સામે રાખો. કોઈનો અંત સમય નહીં બગાડો. એ સમયે બહુ લૌકિક ચિંતન નહીં કરાવવું. એમને તો યાદ, જો તમને લેવા મહાપ્રભુજી પધાર્યા છે, જો તમને લેવા યમુનાજી ઉભા છે, જો તમને લેવા વ્રજભક્તો આવ્યા છે, એવા ચિંતનો કરાવો, જેથી એનું મન સંસારમાંથી હટી જાય અને ભગવાનમાં લાગી જાય. કારણ કે શાસ્ત્ર એમ કહે છે, આખી જિંદગી ન કર્યું હોય છતાંય અંત સમયમાં પણ ભગવાનને યાદ કરી લે ને તો એનો ઉદ્ધાર થઈ જાય, તો એને ભગવાન લેવા આવી જાય. એવું અંતિમ ઘડીનું પણ મહાત્મ્ય છે. અહીંયા જ્યારે કહ્યું સર્ગ લીલા, સર્જનમ સર્ગ, 33 અધ્યાયમાં મહાપ્રભુજીએ બે પ્રકારની સૃષ્ટિ બતાવી, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. આ બંને પ્રકારનો સર્ગ. સંસારમાં બંને પ્રકારના લોકો છે જ. આખી દુનિયા ક્યારે બગડી નહીં જાય અને આખી દુનિયા ક્યારે સુધરી નહીં જાય. દૈવી અને આસુરી લોકો રહેવાના જ છે. હા, આસુરી વૃત્તિઓ વધારે પ્રબળ હોય છે, એ ચોક્કસ વાત છે. અને એક વાત કહું, આપણા મનમાં જ સ્વર્ગ અને નર્ક હોય છે. આસુરો અને દેવો હોય છે. બંનેનું યુદ્ધ હંમેશા ચાલતું જ હોય છે. મહત્વનું એ છે તમે કયા પક્ષે ઉભા રહો. અહીંયા સ્વર્ગ બનાયા વગર પેલું સ્વર્ગ ક્યારે મળવાનું નથી. સદગુણોની વચ્ચે રહેવું ને એ જ સ્વર્ગ છે, અને દુર્ગુણોની વચ્ચે રહેવું એ જ નર્ક છે. તમારે નક્કી કરવાનું સ્વર્ગમાં રહેવું છે કે નર્કમાં રહેવું છે. એક રાજા હતો ને, રોજ એના ગુરુ પાસે આવતો ને કહેતો કે મહારાજ, મારે સ્વર્ગ અને નર્કના દરવાજા જોવા છે, કૃપા કરીને દર્શન કરાવો ને. ગુરુ કહેતા સમય આવે કરાવીશ. રોજ આવે, મહિનો થઈ ગયો. અરે મહારાજ, રોજ આવીને વિનંતી કરું છું, ક્યારે મનોરથ પૂરો કરશો? ત્યારે ગુરુ એવા નારાજ થયા, એટલે કહેવા લાગે તારામાં બુદ્ધિ નથી. તને રાજા કોણે બનાવ્યો? એક રાજાનો લક્ષણ તારામાં નથી, બધા અવગુણો ભરેલા છે. તને રાજા બનાવ્યો કોણે? અને જેમ તેમ ગુરુ બોલવા લાગ્યા ને પેલો લાલ ઘોળ થાય, અરે આશ્રમ હું ચલાવું છું ને મને આવું બોલે છે. અને એવો ગુસ્સો એને, ક્રોધ આવ્યો રાજાને. ખડગ કાઢ્યું ને થયું કે હમણાં મારી નાખ. અને જ્યાં મારવા જાય ત્યારે ગુરુએ કહ્યું, મહારાજ જો નર્કના દરવાજાઓ ખુલી રહ્યા છે, તમારે દ્વાર જોવાતા ને, આ ક્રોધ જ નર્કનું દ્વાર છે. અને એમને એવો પશ્ચાતાપ થયો, અરે એવા ગુસ્સામાં ક્રોધમાં હું આવી ગયો, મને એ ભાન ન રહ્યું કે ગુરુને મારવા બેઠો. આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા, પ્રણામ કર્યા, દીનતા સબર વચનોને બોલવા લાગ્યો, પશ્ચાતાપ કરવા લાગ્યો. ત્યારે ગુરુએ કહ્યું, મહારાજ જુઓ સ્વર્ગના દરવાજાઓ ખુલી રહ્યા છે, આ પશ્ચાતાપ જ સ્વર્ગનું દ્વાર છે. મૂળ વાત એ છે, સદગુણોને વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે, દુર્ગુણોની વચ્ચે રહેવું એ જ નર્ક છે. કારણ કે દુર્ગુણો બીજાને પછી હેરાન કરે, પહેલા તો આપણને જ પરેશાન કરતા હોય. તમને કોઈની ઈર્ષા થાય કે પેલી ગાડી એની પાસે કેમ આવી, પેલો તો ફરતો હોય, તમે બળતા હો, તો ઈર્ષાએ કોને હેરાન કર્યા? તમને કોઈના પર ગુસ્સો આવે તો પહેલા તમે ગરમ થાઓ, પછી પેલા પર કરો, પછી એ થાય જુદી વાત. પણ પહેલા તો તમને જ બાળે ને ગુસ્સો, તો ક્રોધ તો. દુર્ગુણો આપણને જ બાળતા હોય છે, અને સદગુણો પહેલા આપણને આનંદ આપતા હોય છે કે આ એને આપું તો કેવો આનંદ આવે. તો આપવાનો વિચાર પહેલા તમને આનંદિત કરે છે, અને પછી આપો ને લેનારને આનંદ થાય. અને એટલા માટે પ્રયાસ કરજો ગુણોની વચ્ચે જીવવાનો. અહીંયા દૈવી સર્ગ અને આસુરી સર્ગ. જો મહાપ્રભુજીનો એક ગ્રંથ છે, ષોડશ ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. અને આ ષોડશ ગ્રંથમાં આ ગ્રંથમાં મહાપ્રભુજી 3 પ્રકારની સૃષ્ટિની વાત કરે.
પ્રભુમાંથી જ પ્રગટે છે. મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, ભગવાનના જ અંશ છે. પણ એક સૃષ્ટિનું સર્જન ભગવાન મનમાંથી કરે છે. જે લોકો એમ કે અમારા તો મનમાં આવે એ રીતે જીવીએ, સમજી લેવું ભગવાનના મનમાંથી પ્રગટ્યો છે. અને સંસાર ચલાવવા માટે ભગવાને પ્રવાહી સૃષ્ટિમાં પ્રગટાવ્યો છે. એ છે પ્રવાહી જીવ. બીજી સૃષ્ટિ ભગવાનની વાણીમાંથી પ્રગટ થઈ. વચસામ વેદ માર્ગમ, જે ધર્મના સાધનોને માનનારા છે, જેને ધર્મમાં આસક્તિ છે, ધર્મીમાં પ્રેમ નથી. એને વ્રત કરવાનું કહો તો બહુ ગમે, એને માળા ફેરવવાનું કહો તો બહુ ગમે, એને યાત્રા કરવાનું કહો તો બહુ ગમે, એને ઉપવાસ કરવાનું કહો તો બહુ ગમે. કારણ કે તું ઠાકોરજીની સેવા કરને તો એમાં એને આનંદ ના આવે. એને સાધનમાં રુચિ હોય પણ સાધ્યમાં રુચિ ન હોય, ભગવત સેવામાં ન હોય. આ મર્યાદા મારી જે પ્રભુની વાણીમાંથી પ્રગટ થયા. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, મહાપ્રભુજી આજ્ઞા કરે આ જે પુષ્ટિ સૃષ્ટિ છે એને મેં મારા શ્રીઅંગમાંથી પ્રગટાવી, પ્રભુની શ્રીઅંગની સેવા માટે. એને સાધનમાં રુચિ ન હોય, એને કેવલ સેવામાં રુચિ હોય. એને સુખ મેળવવામાં રસ ન હોય, એને પ્રભુને સુખ આપવામાં રસ હોય. આ પુષ્ટિ સૃષ્ટિ. કથા આવી, ભગવાન વિચાર કરે છે. દુર્યોધનની બુદ્ધિ બગડી છે, યુદ્ધ કરવા માટે તત્પર થયો છે. ભગવાન વિચાર કરે કે લાવો હું જાઉં દુર્યોધન પાસે, દુર્યોધનને સમજાવું તો યુદ્ધ ટળી જાય. આમ ભાઈઓ ભાઈઓ લડે તો કોઈનું કલ્યાણ થવાનું નથી. યુદ્ધથી કોનું કલ્યાણ થાય? અને ભગવાને વિચાર કર્યો અને દૂત બની ભગવાન પોતે હસ્તિનાપુર આવ્યા છે. તો પ્રભુએ તો છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યો કે મહાભારતનું યુદ્ધ ન થાય. ઘણા એમ કે ભગવાને કરાવ્યું, તો પ્રભુએ તો છેક સુધી પ્રયાસ કર્યો ટાળવાનો. અને એક પ્રસ્તાવ લઈને પરમાત્મા ગયા છે, છેલ્લો પ્રસ્તાવ, કોઈ પણ સ્વીકારી લે. સમાચાર મળ્યા બધા નગરવાસીઓને કે ભગવાન પધારી રહ્યા છે. ગામવાળા બધા ગામની બહાર આવી ગયા, પુષ્પની વર્ષાઓ કરવા લાગ્યા, મંગલ ધ્વનિ ગુંજવા લાગી, દ્વારિકાધીશનું સ્વાગત થવા લાગ્યું. વિદુરજી સમજાવવા ગયા હતા દુર્યોધનને, અને દુર્યોધને અપમાન કરી અને વિદુરજીને કાઢી મૂક્યા. પોતાનું બાણ મૂકીને વિદુરજી નીકળ્યા. આચાર્યો અને શાસ્ત્ર એમ કહે છે કે વિદુરજી ઘર છોડીને નથી ગયા, બચેલું દુર્યોધનનું પુણ્ય એને છોડીને જતું રહ્યું. આપણા ઘરેથી કોઈ ભગવતી યા કોઈ મહાપુરુષનું અપમાન થાય અને દુઃખી થઈને ઘરેથી જાય ને તો એ ઘરનું પુણ્ય ભેગું લઈ જતા હોય. અને એટલા માટે આપણા ઘરે બ્રાહ્મણનું, ગુરુનું, વૈષ્ણવનું કોઈનું અપમાન ન થાય એની સાવધાની રાખે. વૈષ્ણવ આવે વાર ને હસી નસી નાવે શીશ, પર ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. હરિદાસજી તો કહે એ કોઈ પણ ભાવે આવ્યો હોય, આપણે એને નહીં જોવો, આપણે તો એના ગળામાં પડેલી કંઠીને જોવું. મારો મહાપ્રભુજીનો સેવક છે, ઠાકોરજીનો દાસ છે, એ ભલે કુભાવે આવ્યો હોય, આપણે તો કણિકા લેવડાઈને જ મોકલવા. વિદુરજી નીકળ્યા, કુટિયા બાંધીને રહે છે. સમાચાર મળ્યા કે દ્વારિકાધીશ પધારી રહ્યા છે. અને પત્નીએ કહ્યું કે ચાલો ને આપણે દર્શન કરવા જઈએ. એક વૃક્ષની આડમાં ઉભા રહી દ્વારિકાધીશના દર્શન કરી રહ્યા છે. પ્રભુ બધાના વંદનો ઝીલતા જાય, સ્મિત કરતા જાય. સુલભાજીએ કહ્યું, નાથ, પ્રભુ આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવો આનંદ આવે. જ્યાં બોલ્યા અને પ્રભુની દ્રષ્ટિ પડી, અરે કાકાજી નમસ્કાર, સ્મિત કરતા હરખાતા પ્રભુ જોવા લાગ્યા. સુલભાજી તો પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગે છે, પ્રભુ તો જાણે આપણા મનોરથ પૂરા કરવા આવ્યા હોય ને એવું જ મને લાગે. મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો. શું આવ્યો? પ્રભુ આપણા ઘરે રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે. અરે પાગલ હો ગઈ હો, प्रभु तो पधारे दुर्योधन के घर, 56 भोग सिद्ध हुआ है, प्रभु तो वहां भोजन करेंगे. मनोरथ આવ્યો મનમાં એટલે કહી દીધું, આગળ પ્રભુની ઈચ્છા. મનોરથ કરવામાં કંજૂસી નહીં કરી. મનમાં મનોરથ આવે ને
તો ઠાકોરજીને ભોગ ધરી અને મનમાં કહેવું કે પ્રભુ આ એક મનમાં મનોરથ છે, આપની કૃપા થશે તો પૂર્ણ થશે.